એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે પણ નાસ્તામાં બ્રેડ જ બની રહી છે. કાલે રૂહીને બહુ જ ભાવેલી એટલે મેડમે રાતે જ કહી દીધું હતું કે મમ્મા કાલે ડબ્બામાં બ્રેડ જ ભરી આપજો પાછું. એટલે સવારમાં બ્રેડ જ બનાવી દીધી છે. અને આ બાજુ મારી રૂહી પણ રેડી છે સ્કૂલે જવા. અને આજથી તો મેડમને એક્ઝામ ચાલુ થાય છે એટલે ડેડીના ફોનમાં કવિતા જ જોઈ રહી છે આજે. એને બાય રૂહી, બાય બાય. આજે તો રૂહીનું ફેવરેટ ભીંડાનું શાક બન્યું છે. ચાલો ટિફિન રેડી. તો ગાઈસ જમી લીધું છે, લંચ થઈ ગયું છે. રૂહી મેડમ રમીને લંચ કરીને હોમવર્ક કરીને સૂઈ ગયા છે. તો આજે મેં વિચાર્યું કે જે ક્વેશ્ચન આન્સરનો વિડીયો બાકી હતો એ આજે પૂરો કરી લઈએ. તો ઘણા બધા લોકોએ સવાલ કર્યા છે તો હું કોશિશ કરીશ કે બધાના સવાલના જવાબ મળી જાય. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલો સવાલ છે, વિડીયો એડિટિંગ શેમાં કરો છો જણાવજો. તો ગાઈસ વિડીયો હું VN એપમાં કરું છું. VN નામની એક એપ છે, ફ્રી જ છે, એમાં કોઈ જાતનું ચાર્જ છે નહીં. તો એ એપમાં હું વિડીયો એડિટ કરું છું. બીજો સવાલ છે, એડિટ કઈ રીતે કરો છો. તો ગાઈસ એનો જવાબ મેં આપી દીધો છે. મેં VN એપ દ્વારા વિડીયો એડિટ કરું છું. જો તમને એડિટિંગનો વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરજો, તો હું જરૂર તમારી જોડે શેર કરીશ કે કઈ રીતે VN એપ દ્વારા એડિટિંગ કરી શકાય છે. તો નેક્સ્ટ સવાલ પર જઈએ. તો ત્રીજો સવાલ છે, કયો માઇક છે તમારા પાસે. તો હમણાં મારી પાસે કોઈ માઇક નથી. હું ફોનથી જ વિડીયો ઉતારું છું. ફોનમાંથી જ અવાજ આવે છે જે પણ હોય છે એ. નેક્સ્ટ સવાલ છે, વ્લોગ કઈ રીતે બનાવો છો. તો ગાઈઝ હું વ્લોગ ફોનથી જ બનાવું છું. મારી પાસે કોઈ જાતનો કેમેરો નથી. હું ફોનથી જ વ્લોગ બનાવું છું રોજ. અને બીજો સવાલ છે, તમારી બેબી બહુ ક્યુટ છે, બહુ જ મસ્ત બોલે છે. મારો એક સવાલ છે, મારે પણ તમારી જેમ વિડીયો બનાવવો છે. કઈ રીતે બનાવો, શું સેટિંગ કરવું પડે, શીખવજો મહેરબાની. તો ગાઈસ થેન્ક યુ સો મચ. તમને મારા વ્લોગ ગમી રહ્યા છે. અને હા, વિડીયો મતલબ વ્લોગ કઈ રીતે બનાવવાનું છે તો એ હું જરૂર જણાવીશ. તો આવનારા 1-2 દિવસમાં હું જરૂર તમારા જોડે શેર કરીશ કે કઈ રીતે વિડીયો બનાવી શકાય. નેક્સ્ટ સવાલ છે, તમને યુટ્યુબ ચેનલ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો. તો ગાઈસ મને સાચું કહું ને તો એક ફેમસ યુટ્યુબર છે સૌરવ જોશી. તો એમનો હું વ્લોગ જોતી હતી તો એમનામાંથી મને પ્રેરણા મળી કે હું પણ આ કરી શકું છું. એટલે મેં પણ ધીમે ધીમે કરીને વિડીયો એડિટિંગનું શીખ્યું અને ધીમે ધીમે કરીને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. નેક્સ્ટ સવાલ છે, યુટ્યુબમાંથી મહિનાના કેટલા રૂપિયા આવે છે. તો ગાઈઝ હજી તો આપણી ચેનલ મોનિટાઈઝ નથી થઈ એટલે હજી યુટ્યુબમાંથી કોઈ પણ પૈસા આવતા નથી. પણ ધીમે ધીમે મારી ચેનલ ગ્રો થઈ રહી છે. હવે તો 500 ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ગાઈઝ. તમારા સહકારના લીધે જ આટલું હું આગળ આવી શકી. આમ જ સહકાર આપતા રહેજો ગાઈઝ. તો નેક્સ્ટ સવાલ છે, આ વ્લોગ બનાવવા સિવાય બીજું શું કરો છો. બીજી એમાંય રમો કે નહીં, આવો કભી પોચિંકી મેં. ગાઈઝ હું સાચું કહું ને તો વ્લોગ બનાવું છું અને હાઉસવાઈફ છું. મારી નાની બેબી છે, તમે વ્લોગમાં જોઈ લીધું હશે રૂહી. તો હાઉસવાઈફ છું, વ્લોગ બનાવું છું. અને હા, બીજી એમાંય પણ રમું છું ક્યારેક ક્યારેક. મારી અલગથી ચેનલ પણ છે ગેમની, પણ એટલો ટાઈમ નથી મળતો, બેબી નાની છે એટલે. પણ ક્યારેક ટાઈમ મળે તો હું રમી લઉં છું. મને પણ ગમે છે. લોકડાઉનમાં બહુ જ રમેલા
કઝિન ભાઈ બહેન જોડે રાત મોડે સુધી રમતા મજા આવી જતી. તો ગાઈસ, મારી એક ગેમની પણ ચેનલ છે. જો તમને નહીં ખબર હોય તો હું ઉપર લિંક આપી દઈશ, ત્યાં ક્લિક કરીને તમે ચેનલને જોઈ શકો છો અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ મારી ગેમવાળી ચેનલને પણ. અને 2 વિડીયો છે તો જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. તો ગાઈસ, આટલા સવાલ છે અને ખૂબ જ સરસ સવાલ છે. મને પણ ખૂબ જ ખુશી થાય છે કે તમને ગમે છે મારા વિડીયો. આમ જ સપોર્ટ કરતા રહેજો ગાઈસ. ચાલો ત્યારે બપોર થઈ ગઈ છે ને આઈ હોપ કે મેં તમારા બધા સવાલના જવાબ આપી દીધા હશે. તો હવે થોડું ઘણું કામકાજ બાકી છે, પૂરું કરી લઉં. રૂહી મેડમ સૂતેલા છે, કેમ કે અમુક વાર કેવું, અમુક કામોમાં મેડમને જ જોઈએ છે બધું. જેમ કે હું કચરા પોતું કરતી હોય તો ઝાડુ એને જ જોઈએ, પોતું એને જ જોઈએ. એટલે સૂતેલી હોય ત્યારે મારે અમુક કામ પૂરા કરી લેવા પડે, તો કરી દઉં. તો હમણાં ઉઠી જશે, કલાક તો થઈ ગયો છે એટલે ઉઠી જ જશે. તો ઉઠે પહેલાં કામ પતાવી દઉં. તો ચાલો મળું હું તમને થોડી વારમાં. ઓકે ગાઈસ, ચાલો ડિનર થઈ ગયું છે, રૂહી મેડમ સૂઈ ગયા છે. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય બાય ગાઈસ.